છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના બે નેતાઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। ક્વાંટ તાલુકા પંચાયતમાં કર્મચારીને મારવાનો ભાજપ નેતા પર લાગ્યો આરોપ। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા રાજપાલ રાઠવાએ નશાની હાલતમાં કચેરીએ આવી બિલો બનાવવાનું કહી કમ્પ્યુટરનું કીબોર્ડ તોડી નાખ્યું। એટલું જ નહીં, મિતેશ રાઠવા નામના કર્મચારીને થપ્પડ માર્યો। આ અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ અને ધારાસભ્ય જયંતિ રાઠવાના સાળા શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરીને મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંનેએ ઓફિસમાં બોલાવી થપ્પડ માર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો મોટો ઘટસ્ફોટ। આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો દાવો। આરોપો સાથે ધારાસભ્ય અરવિંદ રાણાએ આરટીઆઈ માંગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો પણ કર્યા જાહેર। સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગ્યાનો દાવો પણ કર્યો। સંકલન સમિતિની બેઠકમાં અરવિંદ રાણાએ આ 18 લોકોએ કોના ઇશારે આરટીઆઈ કરી તેમની તપાસ કરવાની પાલિકા કમિશનરને પત્ર લખી માંગ કરી। સાથે જ લાલગેટ પોલીસને પત્ર લખી તાત્કાલિક તપાસ કરવાની પણ માંગ કરી।